हेलो, कैसी है मेरी यूट्यूब फैमिली। आशा रखती हूँ कि मेरी यूट्यूब फैमिली सारी अच्छी है। तो मेरा आज का ये ब्लॉग शुरू हो चुका है। तो आप देख सकते हैं मैंने अपना सारा काम ख़त्म कर दिया है और आज मैं जा रही हूँ मेरे जो आरसीएम के नए जो अपलाइनर है ना उनके साथ। तो मैं आज उनके साथ जा रही हूँ। मेरा घर पूरा क्लीन हो गया है, मेरे घर का भी काम पूरा हो गया है। तो आज मैं अपनी फिश मिला देती हूँ। मेरे अंदर फिश है और ये मेरी दो स्वीट हैं। तो देखिए आज मैं जाने वाली हूँ। तो आपको मैं बाहर का थोड़ा सा व्यू बता देती हूँ। देखिए पूरा काम हो गया है। ये हमारी कूलर है जो बिगड़ गई है। और चलिए मैं आपको वहाँ पे सारा कुछ लाइव दिखाऊंगी, ठीक है। चलिए आगे। हेलो, तो फाइनली हम आ गए हमारी शॉप पे और मैं अपनी दो सिस्टर को यहाँ पे लेके आई हूँ और वो दिनेश भाई उनको समझा रहे हैं। आप सब लोग ये सारे प्रोडक्ट देख सकते हैं, यहाँ पे फुल स्टॉक है। तो दिनेश भाई सब कुछ सिखा रहे हैं। तो जल्दी से जल्दी मेरी इस वीडियो में ज्वाइन हो जाइए। चलिए सुनिए आप दिनेश भाई को। આગળ વધીએ તો જ્યારે આપણે મતલબ બાથરૂમની જે એક્ટિવિટી પૂરી કરીએ એટલે આપણે આપણા ઘરોના અંદર અગરબત્તી, તો આપણી પાસે 7 પ્રકારની અગરબત્તી છે. સવારે ઉઠીએ ત્યાંથી લઈને રાત્રે મચ્છર સુધીની અગરબત્તી છે આપણી પાસે. કોસ્મેટિકની વાત કરીએ તો 1 2 3 4 5 6 પ્રકારના હેર ઓઇલ છે, 6 થી 7 પ્રકારના શેમ્પૂ છે. એમાં 1-2 રૂપિયાવાળા શેમ્પૂનો પણ સમાવેશ થાય છે. ક્રીમોની વાત કરીએ તો 1 2 3 4 જાતની ક્રીમો છે, બોડી લોશન છે. એટલે કોસ્મેટિકની વાત કરીએ તો મોરિંગાની આખી સિરીઝ છે. મોરિંગાના સાબુ, મોરિંગાની ક્રીમ, મોરિંગાનું શેમ્પૂ, મોરિંગાની હેર ઓઇલ, મોરિંગા ફેસ સ્ક્રબ અને આ આપણું કન્ડિશનર. આવું કન્ડિશનર ક્યારે યુઝ નહીં કર્યું હોય. ઘણા બધા તમારા ડોટરોએ કર્યા છે, પણ આ યુઝ કર્યા પછી એમને ખબર પડશે કે બહુ જ સારું કન્ડિશનર છે. આપણી પાસે સ્પેશિયલ આટો છે. એક તો આપણો રેગ્યુલર આટો જે આપણે બજારમાં પેકિંગમાં ઉપલબ્ધ છે, એ સિવાય સ્પેશિયલ આટો છે જેના અંદર 12 પ્રકારના ધાન્ય મેળવેલા છે. બીજી કોઈ પણ જગ્યાએ આ આટો તમને નહીં મળે સિવાય આરસીએમ. આના અંદર ઘઉં, સોયા, ચણા. આગળનું મને વાંચતા નહીં આવતું, બેન વાંચી હતું. આઇસોલેટેડ સોયા પ્રોટીન, ચોકર અને ઘઉં ફાઈબર. બરાબર. આ આપણા પાસે 12 ધાન્યવાળો આટો છે. ડાયાબિટીસ વાળા આટો ખાતા નથી, પણ આપણે ડાયાબિટીસ વાળાને આ આટો અને આ આપણું મધુ સંયમ રસ, આનાથી ગમે તેવો ડાયાબિટીસ હશે કંટ્રોલમાં આવશે. બરાબર. આના અંદર બહુ જ જબરજસ્ત આપણી કોઈ પણ વસ્તુ આયુર્વેદિક છે. આ બોડી વોશ છે ઉનાળા માટેનું. આ ગ્રીન ટી છે. માર્કેટમાં ગ્રીન ટીના નામે એટલી બધી લૂંટ ચાલે છે, હું કોઈ કંપનીનું નામ નથી દેતો. આ ગ્રીન ટી છે. આ ન્યુટ્રીચાર્જ કિડ્સ પાવડર છે. ક્લિનિકલી પ્રૂવન. ક્લિનિકલી પ્રૂવન કે ત્યારે આપવામાં આવે કે 100 વ્યક્તિઓને આપવામાં આવે, 100 બાળકોને. બરાબર. એમાંથી 85 એન્ડ અબોવ, 85 કરતાં વધારે રિઝલ્ટ મળે ત્યારે આ હોલમાર્ક આપણને મળે. જેમ S&F સ્લિમ એન્ડ ફિટ, ઓબેસિટી, વધારે વેઇટવાળા હોય એને ગેરંટીથી એનું બોડી વિસરલ કરી આપે છે. આ લીલા આમળાનું ચ્યવનપ્રાશ છે. 3 આટામાંથી બનેલા નૂડલ છે. આ બિરયાની પુલાવ છે. જેને બિરયાની ખાતા હોય એને સારો લાગે, જો નોર્મલ ખાતા હોય એને ન મજા આવે. આ ખાખરા છે. ચણાના નોર્મલ પાપડ, આ લસણવાળા પાપડ, આ મગના પાપડ. આ શેજવાન ચટણી છે. ટોમેટો કેચઅપ નાનું, મોટું અને ખજૂર આમલીની ચટણી. 3 આટામાંથી બનેલું નૂડલ છે. જેના ઘરમાં મેગી ખવાતી હોય ને એ એમ કહેશે કે મેગી કરતો બેસ્ટ છે. આ સિવાય જલજીરા, મેંગો સ્ક્રંચ ઓરેન્જ,
આ આપણું ઓરેન્જ, જીરું, આ આપણા ચોખા અને દાળ અનપોલિશડ આવશે. માર્કેટમાં ચોખ્ખો જોવો એટલે તમારા ચમચમાતો એકદમ વ્હાઈટ હશે. આપણું અનપોલિશડ છે, ઓર્ગેનિક તરફ. અને આ જ્યારે ચડીને તૈયાર થશે તો ફૂલીને 1 ઇંચ જેટલો દાણો થાય છે, બરાબર. અને સસ્તો પડશે. આ ચોખા બજારના આના કંપનીના ઇન્ડિયા ગેટના 170 વાળા લાવો ત્યારે આનું કમ્પેરિઝન થઈ શકે. સમજાબેન, આ સિવાય નાની નાની આઈટમ હોય છે, નાનું તેલ, નાનું બોડી લોશન, અને પેટ માટે ડાયજેસ્ટિંગ ઠીક રાખવા માટે અનારદાના, હિંગ પેડા, હાજમા હજમ અને ઉદર સફા. 2 જાતના પાવડર છે, એક રેગ્યુલર અને એક ઠંડા પાવડર. બિસ્કુટ 4 પ્રકારના છે. આપણા બિસ્કુટની ખાસિયત છે કે માર્કેટનું કોઈ પણ બિસ્કુટ ખાઓ, પહેલું લખ્યું છે પામ ઓઇલ અથવા ડાલડા ઘી અને મેંદો. આપણામાં એ બંનેમાંથી એક પણ વસ્તુ નહીં જોવા મળે. ફાઈબર બિસ્કુટ છે. અને રાઈસ બ્રાન ઓઇલમાં એનું છેલ્લે હું તમને રાઈસ બ્રાનની વાત કરું. આપણા પાસે ન્યુટ્રિશન છે, નજીકમાં આવો એટલે તમને બધાને હું બતાડી શકું. દરેક બેનની આ જરૂરિયાત છે. વુમેન 13 વર્ષથી નાની બેબીથી લઈ અને જીવન પર્યંત છેક સુધી બહેનોને લેવી જોઈએ. માતાઓ, દરેક માતા બહેનની આ જરૂર છે. ભાઈઓ માટે આ છે. આંખો માટે વ્યૂ છે. ઇમ્યુનિટી બૂસ્ટર S5, વેજ ઓમેગા. અંદર આવી જાઓ તમે પણ. વેજ ઓમેગા. કેન્સર પ્રિવેન્શન, કેન્સર પર રિઝલ્ટ લીધા છે. ગામા, હા, કેન્સર થયું એને આપો, એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ભણતા બાળકો અને 50ની ઉંમર પછી ભૂલી જવાતું હોય ને, DHA, બ્રેઇનના અંદર DHA પોષક તત્વો મળે તો બ્રેઇન એક્ટિવિટીમાં સારું રહે. અને આ છે બાયો એજ. આ જે વ્યક્તિ લે એની એજ લોક થઈ જાય. બાયો મોતને છોડી બધા જ ડિસીઝમાં કામ કરે. બાયો એજ. આગળ વધીએ તો બીજા બધા વગર ચાલે. મીઠું, મરચું, હળદર, દાણા જીરું, આ 4 તો આપણા ઘરમાં ના હોય તો ચાલે નહીં. આપણી પાસે સબ્જી મસાલો, રસોઈ તડકા અને ગરમ મસાલો, આ 3 મસાલા મિક્સ કરી એક ડબ્બામાં ભરી લેવામાં આવે તો રિવ્યૂ એવા છે કે નોનવેજ વાળા એમ કહે છે કે અમારો નોનવેજનો મસાલો ફેલ. આ 3 મિક્સ કર્યા પછી નોનવેજનો મસાલો ફેલ થઈ જાય છે. એટલો જબરજસ્ત મસાલો તૈયાર થાય છે. આપણા મરચું, હળદર, દાણા જીરું, આમાં સ્પેશિયાલિટી શું છે? તો તમારા ઘરમાં વપરાતો દાણા જીરું, હળદર અને મરચું એક ગ્લાસમાં નાખો અને બીજા ગ્લાસમાં RCMનું પાણીથી ભરી દો. ચમચીથી આ મિક્સ કરીને 10 મિનિટ માટે મૂકી દો તો તમને ખબર પડશે કે તમે જે પણ બ્રાન્ડનું લાવતા હોય એમાં આમાં ફરક શું છે. આપણે ચા પીએ છીએ, હવે આ બધી 510ની આવે છે, આપણી 480માં આવે છે. એ 1 કલાક પછી ફરી ઉકાળવામાં આવે તો એનો કલર અને ટેસ્ટ બંને બદલાશે. આ 1 કલાક નહીં, 2 કલાક પછી પણ ઉકાળશો ને તો પણ આ એનો કલર અને ટેસ્ટ નહીં બદલે. કારણ કેમ કે આ CTCની અને વિધાઉટ કેમિકલ છે. ચાની પ્રોસેસ થતી હોય ને તો બાકીની બીજી બધી કંપનીઓ ચામડાના બેલ્ટ ઉપર એને પ્રોસેસ કરવામાં આવે. આપણી ચામડાના એ લોકો ચામડાનું અને એના પછી તમે ઘણીવાર જોયું છે વિડીયો કે ચુંબક ફેરવવામાં આવે તો કંઈક એવા પાર્ટિકલ મળશે, બરાબર, જે વજન પકડવા માટે એ લોકો મળેલા છે. તો એનાથી બેસ્ટ ચા છે. અને ભૂકીમાં પણ છે. હવે આપણો તેલ ઉપર આવી જઈએ તો તેલ આપણું 100% એવોર્ડેબલ છે. 100% એવોર્ડેબલ. ચલો અહીંયા
હું તમને સમજાવી દઉં. તેલ વિશે આપણે વાત કરીએ તો તેલના અંદર 3 જાતના પોષક તત્વો આપણને જોવા મળે: ટોકોફેરોલ્સ, ટ્રોકોટ્રાઇનોલ્સ અને ઓરાઇડનોલ. ઓરાઇડનોલ શબ્દથી બધા પ્રચલિત છે, પણ આ 2 શબ્દોથી બધા અનનોન છે, વધારે માહિતી નથી. આ પોષક તત્વ જો ઘટે તો આ 4 પ્રોબ્લેમ થાય છે શરીરમાં, અને એની આ દવા ઉપલબ્ધ છે, આપ તપાસ કરી શકો છો. ટ્રોકોટ્રાઇનોલ અને ઓરાઇડનોલની જો શરીરમાં ઉણપ થાય તો આ શરીરમાં ઉણપ થાય છે, બરાબર. ઓરાઇડનોલથી ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે. એટલા માટે ડોક્ટરોએ આ તેલને પ્રમાણિત કર્યું છે. કેમ કે ફિઝિકલ રિફાઇન્ડ છે. માર્કેટનું તેલ 1 લીટર વાપરો, આપણું 800 થી 850 ગ્રામ જ વપરાશે. અને એની તમારે ઘરે લેબોરેટરી કે રિસર્ચ કરવું હોય તો ચાઇનાના આવા 2 એક બરાબર દીવા લઈ લેવાના. તમારા ઘરમાં XYZ RCM સિવાયનું કોઈ પણ તેલ હોય, એક દીવામાં ભરો, બીજા દીવામાં RCM નું હેલ્થ કાર્ડ ભરો. આ તમારો દીવો 1 કલાક ચાલશે. RCM ના હેલ્થ કાર્ડ વાળો દીવો 1.25 કલાક ચાલશે. કાર્બન છોડશે નહીં. જ્યોતના અંતે પેલું કાર્બન જેવું છે ને, એ પણ નહીં નીકળે. અને એ બધાના કારણથી ભારત સરકારે APJ અબ્દુલ કલામ, મનમોહનજી, પ્રતિભા પાટીલજી, આ બધાએ આ તેલને એવોર્ડ આપ્યો છે. કારણ કે આપણા ઇન્ડિયાનો ગ્રાફ આ છે, અને બધા જ તેલમાં ટોકોફેરોલ્સ મળે છે, પણ ટ્રોકોટ્રાઇનોલ ને ઓરાઇડનોલ મળતું નથી. સેચ્યુરેટેડ ફેટી એસિડ, પોલોસેચ્યુરેટેડ ફેટી એસિડ અને મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ ઇન્ડિયાના ગ્રાઉન્ડનટ સિવાય બીજા એકેય તેલમાં આ બંધારણ નથી. અને ટોકોટ્રાઇનોલ અને ઓરાઇડનોલ તો બીજા એકેય તેલમાં નથી સિવાય રાઈસ બ્રાન. તો રાઈસ બ્રાન આપણો મુકાબલો કોની સાથે થઈ શકે? એનીવન રાઈસ બ્રાન્ડનું કોઈ તેલનું નામ દઈ શકો જો ખ્યાલ હોય તો? સફોલા ગોલ્ડ. સફોલા ગોલ્ડ નામ આપે છે ગોલ્ડનું, અને ઓરાઇડનોલ કેટલા નાખે છે? 700. 700-750 થી ઉપર એ ઓરાઇડનોલ આપતા નથી. અને રેટ 213 રૂપિયા લીટર છે. 213 રૂપિયા. આપણું 190 રૂપિયા લીટર છે. હવે જો તમે બજારનું 1 લીટર વાપરતા હોય એની જગ્યાએ 800-850 ગ્રામ વપરાય તો 150 થી 200 ગ્રામની જે તમારી બચત થાય એ તો બચત ખરી જ. આ સિવાય હું એક સવાલ રેન્ડમલી પૂછું છું અંશાબેન, ગરીબમાં ગરીબ માણસનું ઘર કેટલા રૂપિયામાં ચાલે? એનીવન? હા, હું તમને કોલ બેક આપું કોલ બેક. 4-5 હજાર તો થઈ જાય બરાબર. અહીંયા આપણે એમ જ કે 100% આપણા RCM ના યુઝર નથી બનતા, કેમ કે નવી પ્રોડક્ટ છે. કંપની 25 વર્ષથી ચાલે છે, પણ જલ્દી વિશ્વાસ ના આવે. આ કંપનીનું 25મું વર્ષ પૂરું કરવા જઈ રહી છે, બરાબર છે, પણ જલ્દી વિશ્વાસ ના આવે. હવે તમે ડરતા 2500નું 3000નું જે પણ લેતા હોય, સપોઝ 3000નું લો છો, બજારમાંથી પણ તમે 3000નું લો છો. હવે તમને અંશાબેન અને બેન, તમે સરોજબેન, તમને ક્યારેય તમારા ઘરમાં 5 લીટર તેલ વપરાઈ જાય, નાવા ધોવાના 4-5 સાબુ વપરાઈ જાય, અરે 3 સાબુ વપરાય, કપડાં ધોવાના 4-5 થી લઈને 10 સાબુ વપરાઈ જાય, ચા 250 થી 500 વપરાઈ જાય, ટૂથપેસ્ટ વપરાય. તમારા ઘરમાં અહીંયા મેં બતાવી એ બધી વસ્તુઓ વપરાય છે, ક્યાંકથી આવે છે. શું સરોજબેન, અંશાબેન, તમે મને કહો, તમને કોઈ દિવસ કોઈ ઇન્વિટેશન 12 મહિના પછી એમ કહ્યું કે લો તમારા હકની ચા, 5 લીટર તેલ, સાબુ, શેમ્પુ, વોશિંગ પાવડર, ટૂથપેસ્ટ, હેર ઓઇલ, શેમ્પુ, આ તમને ક્યારે કોઈ આપ્યું છે? 12 મહિનાના અંતે જ્યાંથી લો છો ત્યાંથી ફ્રીમાં નથી આપ્યું. અચ્છા, બજારમાં તમને બીજું પણ જોવા મળતું છે, ક્યારેક પાછળ નકલથી સાવધાન. અહીંયા નકલના કોઈ ચાન્સ નથી. કેમ? કંપની માલ બનાવે છે, સીધો અહીંયા આવે છે. બીજું તમે જોયું છે બેન કે બજારમાં તમે આ ડ્રેસ લઈ આવ્યા તો તમે
એમને ખબર પડી ગઈ કે આ બેનને ગમે છે, તો તમે 500 લઈ આવ્યા. આ બેન ગયા તો એમને ભાવતાલ કરાવ્યો તો 450 400 આપી દીધો. અહીંયા એ સિસ્ટમ નથી, એક જ ભાવ. આ બાબો આવે કે તમે આવો કે ભણેલા સાહેબ આવે, બરાબર, એક જ ભાવ, કોઈ બે ભાવ નહીં. અહીંયા 100% શુદ્ધ. બીજું તો બજારમાં તમે 5 સાબુ લઈ ગયા, તમને સમજમાં ના આવ્યા, પાછા આપવા જશો ને તો કકડાટ કરશે. અહીંયા તમે લઈ ગયા 5 સાબુ, સમજમાં નથી આવતા, તો બદલવાની અથવા 100% પૈસા પાછા લેવાની કંપની છૂટ આપે છે. અહીંયાથી પૂરું નથી થતું. જેટલાનું લેતા હોય, મોટા મોટી આપણું કેલ્ક્યુલેશન 3000 લેતા 6 મહિને 1500, 6 મહિને 1500, તો 12 મહિને તમે જેટલાનો માલ લેતા હોય, જેટલી પ્રોડક્ટ વાપરતા હોય એટલો ફ્રી સામાન મળે છે. અને આટલે તો ખાલી વાપરવાથી છે. આ ચર્ચા કરવાથી તમને આ મળશે, મતલબ પરચેસ કરવાથી. જો આની બેનના જેમ જો તમે ચર્ચા કરવાની ચાલુ કરી, બરાબર, તો તમારા ભવિષ્યમાં તમે સારા એવા પૈસા, અવેરનેસ પ્રોગ્રામ છે આ. આપણું મિશન છે પહેલું સ્વાસ્થ્ય રક્ષા, 100% શુદ્ધ સામાન અને સસ્તો સામાન. 100% શુદ્ધ સામાન અને સસ્તો સામાન દરેક આપણા ભાઈઓ બહેનોના આજુબાજુ જે રહેતા હોય એમના ત્યાં અવેરનેસ પ્રોગ્રામ ફેલાવો. નારી સશક્તિકરણ, સ્વાવલંબન અને સ્વાસ્થ્ય રક્ષા. પહેલું છે સ્વાસ્થ્ય રક્ષા. તો આ ખાવાથી, નોન કેમિકલાઇઝ વસ્તુઓ ખાવાથી દરેકનું સ્વાસ્થ્ય સુધરશે. અને સ્વાસ્થ્ય સુધરતા સુધરતા 2 પૈસા કમાવાના નિમિત્ત બનશે. કહેવા માટે તો ઘણું બધું છે, પણ હું મારી વાણીમાં અહીંયા વિરામ આપું છું. बराबर. अब मेरे दोनों सिस्टर की परचेस हो गई है और दिनेश भाई अब सब कुछ वो लिख रहे हैं. तो फाइनली मैं घर पे आ गई हूँ और जो दो मेरी सिस्टर कहे या सिस्टर और 2 बहनें कहे वो बहनें, उन्होंने परचेज़ कर लिया है और मुझे बहुत खुशी हो रही है. और उनको ये सारे हमारे प्रोडक्ट हैं वो ज़्यादा से ज़्यादा अच्छे लगे और वो भी मैं जैसे कर रही हूँ वैसे ही करें तो मुझे बहुत अच्छा लगेगा. थैंक यू. हम मिलेंगे अब मेरे नए वाले ब्लॉग में. बाय.